આજની મહિલાઓ સુંદર દેખાવા માટે લાખો રૂપિયા પોતાની વાળ પર ખર્ચતા હોય છે। નવસારી જિલ્લામાં એવા એક મહિલા છે કે જેણે પોતાના વાળોનું દાન કરી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા બેલીમોરા શહેરમાં રહેતા કલ્પનાબેન પટેલ દ્વારા અંગદાન પ્રત્યે લોકોને જાગૃત કરવાનું બેડું ઝડપી પાડ્યું છે। તેઓ અને તેમની સાથે મહિલાઓ દ્વારા કેન્સર પીડિત મહિલાઓ માટે વીગ બનાવવા માટે પોતાના વાળોનું દાન કરી અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે। કલ્પનાબેન અને એની સાથે 15થી વધુ બહેનોએ કેન્સરગ્રસ્ત મહિલાઓના વાળ ઉતરી જાય એના માટે વીગ બનાવવા માટે વાળનું દાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। અવારનવાર થતી આ પ્રવૃત્તિને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। હું કલ્પનાબેન પટેલ ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના પ્રમુખ બન્યા પછી પહેલીવાર મેં મારા સમાજની બહેનોને જોડીને હેર ડોનેશનનો કાર્યક્રમ કર્યો અને ત્યારે અમે 13 બહેનોએ હેર ડોનેટ કર્યું। સમાજમાં વધુમાં વધુ જાગૃતિ આવે એના માટે હંમેશા મારા પ્રયત્ન રહેશે। સૌથી પહેલું મારું હેર ડોનેશન ભારતના 75 વર્ષ આઝાદીના પૂર્ણ થયા અને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો ત્યારે સૌ કોઈ અનોખી રીતે ઉજવતું હતું, ત્યારે મેં મારા વાળ ડોનેટ કરીને મેં પણ અનોખી રીતે ઉજવવા માટે પ્રયત્ન કર્યો। સમાજમાં અંગદાનની જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે। તો આ જાગૃતિ લાવવા માટે અમે એક નાનો પ્રયાસ કરી રહ્યા છીએ। એક મહિલા તરીકે, મહિલા હોવાના નાતે મને એ લોકોનું દુઃખ દર્દ સમજીને જે એમની ઓળખ છે કે કેન્સર હોય ત્યારે વાળ નથી હોતા, તો એ ઓળખ છુપાવવા બહેનો સ્કાર્ફ બાંધે છે, તો એ બહેનોની પીડા સમજીને મેં મારા તથા મારા સાથે ઘણી બધી બહેનોને જોડીને હેર ડોનેટ કરવા માટે એ લોકોને પ્રોત્સાહિત કર્યા છે।